આજના જે સમય છે, સમયની સાથે જો આપણે ચાલવું હશે, બીજા સમાજોની હરોળની અંદર જો આપણે ઊભા રહેવું હશે, તો આ માટે આપણા સમાજના બંધારણની જરૂર પડી છે. અને સમય આવતે જ્યારે સમાજની અંદર પરિવર્તન કરવું હોય, બીજા સમાજોની હરોળની અંદર આપણે ઊભા રહેવા માટે આ વ્યવસ્થા કરવી હોય, ત્યારે આજનું આપણું આ બંધારણ આપ સૌની સમક્ષ મૂક્યું છે. અને મને ખૂબ વિશ્વાસ પણ છે કે સમગ્ર સમાજ, બધા ગામ પરગાણા અને ગોળનો જે પ્રકારનો ઉત્સાહ હતો, એ ઉત્સાહ જોતા મને ચોક્કસ વિશ્વાસ છે કે આ બંધારણનું ચુસ્તપણે 100% પાલન પણ આપણે સૌ ભેગા મળીને કરવાના છે. બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ જિલ્લામાંથી અને ભલે આપણે સરહદી સીમાઓમાં વહેંચાયેલા હોઈએ, પણ આપણા મન અને અંતર તો સદાય એક છે. એવા મારા રાજસ્થાનના, રાણીવાડાના અને સાચોર વિસ્તારથી વધારેલા તમામ સમાજ બંધુઓ, આપ સૌના દિલમાં એક જ લાગણી અને એક જ ધ્યેય છે, અને એકમાત્ર સૌનો મંત્ર છે, આપણો આ રબારી સમાજ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, વ્યસન મુક્ત સમાજ બને, સમાજમાં થતા બેફામ ખર્ચાઓ બંધ થાય, અંધશ્રદ્ધા નાબૂદ થાય અને સમાજ સશક્ત અને આત્મનિર્ભર બને. આ છેલ્લા ઘણા સમયથી મને આપ સૌના દિલમાં આ જ ભાવના જોવા મળી છે. અને એક સમાજ, એક રિવાજ, આપ સૌની આ લાગણીઓને હું હૃદયથી વંદન પણ કરું છું. માનવ જીવનમાં પેઢી દર પેઢી વિચારોની સામ્યતા બદલાય છે. આપણી આગળની પેઢી એવી હતી કે એક એક રૂપિયો બચાવવા માટે 5-5 કિલોમીટર સુધી આપણા વડીલો ચાલીને જતા હતા, જ્યારે આજની નવી પેઢી એ 5 મિનિટ બચાવવા માટે કેટલાય રૂપિયા બિનજરૂરી ખર્ચી નાખે છે. કલાકો પૂરતા સીમિત નથી. નવી જનરેશનના આર્ટિફિશિયલ પ્રસંગો જે થઈ રહ્યા છે, એમાં લાખો અને કરોડો રૂપિયાનો ધુમાડો માત્ર થોડા કલાકોના ઘોંઘાટ માટે થઈ રહ્યો છે, દેખાદેખી માટે થઈ રહ્યો છે. વ્યાજે રૂપિયા લાવીને દેખાડો કરતા પ્રસંગોમાંથી બહાર નીકળી આર્થિક રીતે પતન તરફ જઈ રહ્યો આપણો સમાજ, એને અટકાવવા માટે આપણે આ બંધારણ લઈ અને આપ સૌની વચ્ચે આવ્યા છીએ. અને આપણી સૌની નૈતિક ફરજ પણ બને છે કે આ જવાબદારી આપણા સૌની છે. આપણા રબારી સમાજનો ઇતિહાસ મર્યાદા અને શૌર્યનો રહ્યો છે. રબારી સમાજની સ્ત્રીઓના ઘરેણાં એમના સૌભાગ્યની નિશાની હતી, નહીં કે પ્રદર્શન માટેની નિશાની હોય. આપણા પૂર્વજોએ ક્યારેય દેવું કરીને દિવાળી નથી કરી, એ વાત પણ આપણે ક્યારેય જીવનમાં ભૂલવી ના જોઈએ. આપણે સમાજમાંથી ફક્ત કુરિવાજો દૂર કરવાના છે, આપણી સંસ્કૃતિને ક્યારેય જિંદગીમાં આપણે ભૂલવાની નથી. રોટલો અને ઓટલો એ આપણી રબારી સમાજની એક આગવી ઓળખ છે, અને હંમેશા આપણે જાળવી રાખવાની જવાબદારી એ આપણા સૌ માટેની છે. આજના આધુનિક સમયમાં આપણે સૌ શિક્ષણને ખર્ચ માનીએ છીએ, એ જ આપણા માટે સૌથી મોટી ભૂલ છે. એને જીવનભરની કમાણીનું સાધન માનતા નથી. આજની પેઢીના જીવનનો ઉદ્દેશ એ માત્ર સામાજિક સ્ટેટસ બની ગયા છે. તે ખૂબ ચિંતાનો આપણા સમાજ માટે વિષય છે. સામાજિક અને ધાર્મિક ખર્ચાઓનું કોઈ માપ નથી રહ્યું. આ બધાનો જડમૂળથી નાશ કરવા માટે માત્ર શિક્ષણ જ તમામ અનિષ્ટોનું રામબાણ ઇલાજ છે. અને શિક્ષણ એ સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. શિક્ષણ એ જીવન પરિવર્તનનો ખૂબ મોટો આધાર છે, અને શિક્ષિત સમાજ એ જ વિકસિત સમાજ છે, એ આપણે સૌએ જોયું પણ છે. આજનો સમય આપણા માટે મોટો પડકાર પણ છે અને મોટો મોકો પણ છે. આપણા દીકરા અને દીકરીઓનું ધ્યાન રાખવું, તેને ભણતર સાથે સંસ્કાર આપવા, એ આપણા સમાજના ઉત્થાન અને વિકાસ માટે સૌથી મોટું કામ એ આપણી આ પેઢીનું છે. આ કામ સહેલું પણ નથી. એ માટે આપણે સૌએ ખૂબ ભગીરથ પ્રયત્ન પણ કરવા પડશે. અને આ જવાબદારી કોઈ એકલા વ્યક્તિને નથી, આપણે બધાની છે. ઘર હોય, શાળા હોય અને સમાજ, આ ત્રણેય વ્યવસ્થાઓ સાથે જો ચાલશે તો જ સમાજની અંદર સાચો બદલાવ આવશે. જો આપણે સૌ મળીને ભગીરથ પ્રયત્ન કરીશું તો આવતી પેઢી સમાજને મજબૂત બનાવશે અને આત્મનિર્ભર ભારત બનાવવાના વિકાસની અંદર આપણો સમગ્ર સમાજ એની અંદર આગળ વધશે. સમાજનો ઉત્થાન, દેશનો વિકાસ અને આત્મનિર્ભર ભારતનું સપનું, આ બધું આપણા બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલું છે. અને એટલે ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે ભણતર, ગણતર, સંસ્કાર અને એકતાથી સમાજને આગળ લઈ જવા માટેનું આપણે સૌ ભેગા મળીને કામ કરીએ. સમાજ એ એક પરિવાર છે. જો સંબંધોનું મૂલ્ય જળવાય છે
અને સંબંધોની માવજત થાય છે. આપણે જે સમાજમાંથી જન્મ લીધો છે તેનું આપણા પર ઋણ હંમેશા હોય છે અને એના ભલા માટે આપણે યથાયોગ્ય યોગદાન આપવું એ આપણું કર્તવ્ય બને છે. સમાજના 4 પાયાની જાળવણી સમાજને મજબૂત અને સશક્ત બનાવે છે. ભાગવત ગીતામાં સમાજના આ 4 પાયામાં સંસ્કાર, સંસ્કૃતિ, એકતા અને સત્કર્મની વાત કરી છે. સમાજના દરેક લોકો આ 4 પાયાનું ધ્યાન રાખી જીવન જીવે તો ચોક્કસ એ સમાજ, એ પરિવાર હંમેશા પ્રગતિ કરતો આવ્યો છે. છેલ્લા 15 વર્ષથી હું આ જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મેં સમાજને જૂના રીતિ રિવાજોની અંદર જોયો છે, તૂટતો પણ જોયો છે અને એની વેદના પણ આજે મારા હૃદયની અંદર પડી છે અને ખૂબ ઊંડાણપૂર્વક આનું સતત મેં ચિંતન કર્યું છે અને ત્યારથી જ મેં સમાજ જીવનમાં નક્કી કર્યું કે સમાજ માટે કંઈક કરી છૂટવાની અને કરી છૂટવું આવનારી પેઢીઓનું ભલું થાય આવા અનેક કામો સમાજના સૌ આગેવાનોના આશીર્વાદથી અને સમાજના સૌ લોકોના સાથ અને સહકારથી આપણે સાથે મળીને અનેક કાર્યો કર્યા છે. સમાજ સેવાની આ યાત્રા આટલેથી અટકવાની નથી. એને હજુ આપણે સૌએ સાથે મળી સમાજના સર્વાંગી ઉત્થાન માટે, સમાજના વિકાસ માટે, સમાજના આર્થિક પ્રગતિ માટે આપણે કરવાના બાકી છે. વર્ષ 2019માં આજે આપણે જો બેઠા છીએ ત્યો જ આ જ શિક્ષણ સંકુલના નિર્માણ માટે આપણે સૌએ સાથે મળી ગામડે ગામડે શિક્ષણ રથ ફેરવી અને 25 કરોડ કરતાં પણ વધારે રકમ આપ દાન સમાજના દાતાઓએ આપી ખૂબ મોટો ઉપકાર આ સમાજ માટે કર્યો છે અને ત્યારે આ સંસ્થા ઊભી થઈ છે અને ત્યારે આપણને આટલા સારા વિચારો પણ સમાજ હિત માટેના આવ્યા છે. આ રબારી ગોપાલક છાત્રાલય, ડીસા સંચાલિત MM દેસાઈ શૈક્ષણિક સંકુલ સમગ્ર જિલ્લાના રબારી સમાજનું શિક્ષણનું એક મોટું કેન્દ્ર બન્યું છે. આપ સૌ સમાજ બંધુઓના સહયોગથી આ સંકુલમાં આજે હજારો બાળકો શિક્ષણ વ્યવસ્થા મેળવી રહ્યા છે. આપણા સંતાનોને રાષ્ટ્રવાદી બનાવવા માટે આપણે સૌ સંકલ્પ સાથે આવા પ્રકારના કામો આવનારા સમયની અંદર આપણે કરતા જઈએ. એ જ રીતે ધાનેરા તાલુકાના રબારી સમાજે પણ ગામડે ગામડે શિક્ષણ રથ ફેરવી 13 કરોડ કરતાં પણ વધારે રકમ ખાલી 7 દિવસની અંદર એટલી મોટી રકમ દાતાઓ તરીકે આપી અને રબારી સમાજના 500 દીકરાઓ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા શિક્ષણ સંકુલ માટેની કરી છે. આ તમામ શૈક્ષણિક સંકુલોમાં યુવાધન ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કાર મેળવી સમાજમાંથી અનેક ડોક્ટરો, એન્જિનિયરો, વૈજ્ઞાનિકો, પ્રોફેસરો અને સરકારી કર્મચારીઓ તૈયાર થશે. સાથે સાથે આ સંકુલમાં સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ જેવા આવનારા 21મી સદીના અનેક પ્રોજેક્ટો આપણે કરી શકીશું. આપણા બાળકોએ કોલેજ સુધીનો અભ્યાસ તો મેળવી લીધો, પરંતુ આજના મોંઘવારીના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગો માટે પણ ગાંધીનગર હોય, અમદાવાદ રેક્ટ સંસ્થા હોય અને આપણે પણ આ સંસ્થા ચાલુ કરી શક્યા છીએ. એ આપ સૌ દાતાઓના આભારથી આપણે સમાજના આવા અનેક પ્રકારના કામો કર્યા છે અને આવનારા સમયની અંદર કરવા જઈ રહ્યા છે. રબારી સમાજ શું કરી શકે છે એ હમણાં રતનભાઈ વાત કરી રહ્યા હતા. એ ગઈ ધાનેરા વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર રબારી સમાજે અને સર્વ સમાજે સાથે મળી કેવા ગાઢ સંબંધો રાખ્યા સર્વ સમાજ સાથે તે સમગ્ર ધાનેરા વિધાનસભાની અંદર પુરવાર કર્યું છે અને સમગ્ર રાજસ્થાનથી લઈ અને ગુજરાતના રબારી સમાજે સર્વ સમાજને સાથે રાખી અને સમગ્ર ગુજરાતની અંદર રબારી સમાજનું નાક રાખવાનું કામ કર્યું છે સમગ્ર રબારી સમાજે. ત્યારે હું સમાજને લાખ લાખ વંદન કરું છું કે રબારી સમાજની એ શક્તિ છે કે બીજા સમાજોને સાથે રાખી અને સંગઠનનું કામ કરી અને ખૂબ સુપેરે કામ પાર પાડી શકે એ આપણો રબારી સમાજ છે. સમાજ માટે આપણે ખૂબ સપનાઓ જોયા છે. આપણા સૌના મનમાં સમાજના સર્વાંગી વિકાસ માટે જે જે કામ અને વ્યવસ્થાઓ માટેના વિચારો આવે છે એ તમામ વિચારોને વાચા આપવા માટે, તમારા સપનાઓને સાકાર કરવા માટે અમે સૌ આગેવાનો ક્યારેય પીછેહટ નહીં કરીએ અને પૂરા વિશ્વાસ સાથે આપને જણાવું છું કે તમે જે પ્રકારના વિચારો કરો છો, જે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની કહો છો એ તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની પરમ કૃપાળુ પરમાત્માએ ભગવાને મને જે તક આપી છે એ બદલ હું ભગવાનનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવા માટેની મારું કર્તવ્ય સમજું છું. આજે પણ મારા અગાઉના વક્તાઓએ રબારી સમાજના શિક્ષણ માટે
ઘણી બધી વાતો કરી છે, ત્યારે આજે આ મંચ ઉપરથી આપ સૌના અને રબારી સમાજના એક ઋણ ચૂકવવાના બને જે તાલુકાઓની અંદર શિક્ષણ સંસ્થાઓ નથી બની એ દરેક સંસ્થાની અંદર 11 લાખ રૂપિયા આપવા માટેનું હું મારું એક ઋણ રબારી સમાજને ચૂકવું છું. હજુ આપણો છેવાડાનો રબારી સમાજ શિક્ષણમાં ઘણો પાછળ છે. તેના બાળકોનું પૂરતું શિક્ષણ આપી શકતો નથી. તેના માટે આપણે સૌએ આગળ આવી અને એની ચિંતા કરવી પડશે. સમાજમાં આજના સમયે ફક્ત ખેતી અને પશુપાલન આધારિત ન રહી ગામડાઓમાંથી શહેર તરફનું માઇગ્રેશન કરી અને આ આધુનિક સમયની અંદર જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં વેપાર ધંધા માટે રોજગારની અનેક તકો આપણે સૌએ ભેગા મળીને ઊભી કરવી પડશે. અને નાણાંની બચત કરવાની ટેવ પણ આપણે આપણા સમાજની અંદર જે વર્ષો જૂની ટેવ હતી એ ટેવ આપણે પાર પાડવી પડશે. સમાજે સંગઠન ક્ષેત્રે પણ ખૂબ મજબૂત થવું પડશે અને દરેક તાલુકા મથકે શૈક્ષણિક સંકુલો હમણાં વાત કરી એ પ્રમાણે બનાવવા માટેનું કામ આપણે રચનાત્મક રીતે સૌ સમાજના આગેવાનોને સાથે રહીને કરવું પડશે. સૌનું ભલું કરવાની ભાવના સાથે સમાજ કલ્યાણ અને રાષ્ટ્રહિત માટે સતત મથવું પણ પડશે. આજનું યુવાધન એ સમાજ માટેની સૌથી મોટી મૂડી છે, એસેટ છે અને તેના દ્વારા જ સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનવું છે. તો સમાજની અંદરથી અનેક યુવાનો એ ધંધાની અંદર આગળ આવે, સામાજિકની અંદર આવે, રાજકીય રીતે આગળ આવે એ પ્રકારના કામો આપણે સૌએ સાથે મળીને કરવા પડશે. આવનારા દિવસોમાં સમાજ માટે આપણું સ્વપ્ન પણ છે અને વિચાર પણ છે. જે રીતે પાટીદાર સમાજની અંદર બિઝનેસ માટે અલગ અલગ સમિટો, અલગ અલગ આયોજનો થાય છે, તે જ રીતે આવનારા સમયની અંદર ગોપાલક બિઝનેસ સમિટ ભવિષ્યમાં કરીએ અને સમાજમાંથી વેપાર ધંધો અને બિઝનેસ કરતા લોકો ભેગા મળી એકબીજાને મદદરૂપ થઈ માર્ગદર્શન કરે. સાથે સાથે સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજના લોકોના આરોગ્ય માટે પણ મારા મનની અંદર એક વિચાર છે કે જો બધા આગેવાનો સાથે મળી અને એક સમગ્ર સમાજ માટે અને સર્વ સમાજને પણ ઉપયોગી થાય એ પ્રકારની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ પણ આપણે કરીએ તો આવા અનેક પ્રકારના રચનાત્મક કામો રબારી સમાજ સુપેરે પાર પાડી શકે છે. વધુ વાતો ના કરતા સમાજને નવી બંધારણ આપવા માટે છેલ્લા કેટલાય દિવસોથી અનેક આગેવાનોએ પોતાનો કામ ધંધો સંપૂર્ણપણે છોડી અને સમયનો ભોગ આપ્યો છે. અમે રાજકીય માણસો, ગોવાભાઈ હોય, હું હોઉં, સંજયભાઈ હોય, રતનભાઈ હોય, એમને પોતપોતાનો સ્વાર્થ પણ હોઈ શકે છે. પરમાર્થ કરીએ છીએ પણ પરમાર્થની સાથે રાજકીય રીતે પણ અમારો સ્વાર્થ હોય છે. પરંતુ આ કોઈ પણ સ્વાર્થ વગર આ યુવાનોએ કામ ધંધો છોડી સમયનો ખૂબ મોટો ભોગ આપ્યો છે. જ્યારે આપણે સૌ બંધારણના આયોજન માટે બેઠા હતા ત્યારે ઘણી ચર્ચાઓ થઈ છે અને જ્યારે હું ગોવાભાઈ અને શરૂઆતની મિટિંગ કરી એ દિવસે 25 કે 40 જણા હતા અને ત્યારે સમાજના બંધારણ માટે અને તારીખ માટે વાત થઈ ત્યારે ભોજનદાતા તરીકેને વાત આવી ત્યારે આજે મારે ચોક્કસ કહેવું પડશે કે એ દિવસે અમે બધા ભેગા થઈને ખર્ચો કરી અને ભોજન માટેનું ખર્ચ ઉઠાવી લઈએ સમાજના આગેવાનો. પરંતુ તેઓ દશરથભાઈ દામા ડીકે બેઠા હતા તો એમણે સ્વેચ્છાએ કીધું કે આ કામ તમે મને આપી દો. અને ત્યારે ગોવાભાઈ અને હું હસતા હસતા પણ વાત કરી કે આ 10,000નું કરવું પડશે. પણ એ દિવસે ડીકેએ કીધું કે 10,000 ને 25,000 કે 50,000 પણ થશે તો પણ રબારી સમાજ નાથ ગંગાના ભોજન માટેનો લાભ મને આપો. ત્યારે આજના તબક્કે હું હૃદયપૂર્વક દશરથભાઈ અને એમના પૂરા પરિવારનો સમગ્ર રબારી સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે નાથ ગંગાને અને આયોજન પણ એક પ્રકારનું કર્યું કે એમને સંખ્યાનું હતું કે 50,000નું તો એમણે 10,000નું કાચું સીધું લાવીને પણ ખૂબ મોટી સગવડ સમગ્ર દામા ગામે પણ ઉઠાવી છે. એ બદલ ડીકેનો અને એમના પરિવારનો દામા ગામનો હું હૃદયપૂર્વક આભાર પણ માનું છું. જે રીતે 26મી જાન્યુઆરી આપણા દેશનું બંધારણમાં અમલ આવ્યું એ જ રીતે સંજોગો અને જોગાનો જોગ આવતીકાલથી આ 26મી જાન્યુઆરીથી આપણા સમાજનું બંધારણ પણ અમલમાં આવશે અને લાલ અને ધોળી પાઘડીઓનો પ્રગતિનો સોનાનો એક નવો સુરત ઉગશે. યુવાનોને શિક્ષણ તરફથી દિશામાં આગળ વધી રાજકીય અને વેપાર ધંધામાં આગળ આવવું પડશે. આપણો રબારી સમાજ ધાર્મિક સંસ્કારોથી જોડાયેલો સમાજ. આપણે ગામડાઓમાં ધાર્મિક ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠાઓ ખૂબ કરી રહ્યા છે પરંતુ આજના સમયની અંદર
દરેક તાલુકે આ પ્રકારના સરસ્વતીના મંદિરો બને એ જરૂરી છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે ખૂબ મંદિરો આપણે બનાવ્યા છે, પરંતુ અત્યારે હવે આપણે સૌએ ભેગા મળી તાલુકે અને ગામડે ગામડે શિક્ષણના મંદિરો બનાવવા માટેનું આપણે કામ કરીએ. સુવર્ણ અક્ષરે લખાયેલું આ ઐતિહાસિક બંધારણ રબારી સમાજને નવી દિશા આપશે, નવી શક્તિ આપશે અને આવતી પેઢીને મજબૂત પાયો નાખવાનું કામ આપણે સૌએ આ બંધારણમાં કર્યું છે. આ બંધારણ સમાજના હિત માટે, સમાજના ભવિષ્ય માટે અને આવનારી પેઢીઓ માટે ખૂબ મોટી ક્રાંતિ સમાજમાં લાવશે. આ બંધારણથી સમાજને વાર્ષિક 500 કરોડ કરતાં પણ વધારે બચત થશે, જેના લીધે આવનારા સમયમાં હજારો પરિવારોનું જીવન ધોરણ બદલાશે, સમાજમાં ખૂબ મોટો બદલાવ આવશે અને ખૂબ મોટી બચત થશે અને બચેલા સમયનો અને નાણાંનો સદુપયોગ સમગ્ર રબારી સમાજ એના ઘર, એના પરિવાર, એના શિક્ષણ માટે, એના વ્યવસાય માટે કરે એવી શુભેચ્છાઓ પણ આપું છું. સમાજે હંમેશા અને સર્વ સમાજે મને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે. હું પણ એક આપણા સમાજમાંથી એક સામાન્ય વ્યક્તિ તરીકે શિક્ષણની જ્યોત લઈને સમાજના સેવક તરીકે આ સ્ટેજ પર પહોંચ્યો છું, ત્યારે મારી નૈતિક ફરજ બને છે અને ફરજના ભાગરૂપે આ સમાજનું ઋણ ચૂકવવા માટેના આવા અમે સૌ આગેવાનો ભેગા મળી અને પ્રયત્નો પણ આપણે સૌની વચ્ચે કરી રહ્યા છે. ભાઈઓ અને બહેનો, જો આ બંધારણ તમને ગમ્યું છે તો આપણે પરમ કૃપાળુ પરમાત્માની સાક્ષીએ બે હાથ ઊંચા કરી અને ભારત માતા અને રબારી સમાજની જય બોલાવશું. બોલો રબારી સમાજ કે. આપણે સૌ આ બંધારણને આપણી ભગવદ્ ગીતા સાથે મેળાઈ સમજી અને એનું ચુસ્તપણે પાલન કરીએ. પરસ્પર સહકાર અને સહયોગની આ ભાવના રાખી સમાજના સર્વોંગી ઉત્થાન માટે આપણે સૌએ કામ કરીએ. આપ સૌના આશીર્વાદ થકી અમે સૌ આગેવાનો સાથે મળી ગોવાભાઈ અને સંજયભાઈ, આપણા રતનભાઈ દેવાસી, અર્જણભાઈ, નરસિંહભાઈ, સમાજના સૌ પરગણા અને તમામ ગોળના સમગ્ર બનાસકાંઠા હોય, પાટણ હોય, વાવ-થરાદ જિલ્લો છે અને રાનીવાડાથી વધારેલા ખૂબ મોટા મહેમાનો, આપ સૌનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌએ રબારી સમાજ માટે આટલી મોટી લાગણી રાખી. રબારી સમાજ આજે કંઈક ફેલ કરી રહ્યો છે ત્યારે આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત પણ રહ્યા અને સમાજના સૌ લોકો સાથે મળી અને એક બંધારણ, એક સમાજ, એક રિવાજ કરવા માટે તમે પંચોએ અને આગેવાનોએ ખૂબ મોટું મન કરી અને સમગ્ર ડીસાના સૌ આગેવાનોને મોટા કરવાનું જે કામ કર્યું છે, ત્યારે હું હૃદયપૂર્વક આપ સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા સંતો, મહંતો અને ભુવાઓનો